एसो पंचन मुक्कारो सर्व पापप्रणाशनं मंगलाणं च सव्येसिं परमं होई मंगलम। चलो प्रणाम बधाने। गई काले आपणे वात करी गुण प्रत्ये अद्वेषनी। जेमने पण चर्मावर्तनी अंदर प्रवेश करवो होय लक्षणथी ते जीवोने गुण प्रत्ये अद्वेष केळवવું જરૂરી છે। બધા જ ગુણો આની અંતર્ગત લઈ લેવાના છે। धार्मिक गुणों, सामाजिक गुणों, आध्यात्मिक गुणों બધા જ ગુણો આની અંદર સમાઈ જશે। એક પણ ગુણની પ્રત્યે દ્વેષ હોવો નહીં। તો ગઈકાલે ઉદ્ગલ પરાવર્તન કાળની વ્યાખ્યા સાથે સાથે અચર્માવર્ત તથા ચર્માવર્તની વ્યાખ્યા કરી અને લક્ષણથી ચર્માવર્તમાં આવવા માટે શું કરવું જોઈએ, કયા પ્રકારના ગુણને મેળવવાનું છે તે આપણે સમજ્યા। એટલે કે ગુણ પ્રત્યે અદ્વેષ નામના ગુણને પ્રાપ્ત કરવાનું છે। ગઈકાલે આપણે એ પણ જાણ્યા કે આપણામાં ગુણ પ્રત્યે અદ્વેષ પ્રગટ્યો છે કે નહીં તે આપણને કઈ રીતે ચકાસવાનું। ફરી એક તે વસ્તુને આપણે રિપીટ કરી લઈએ, કઈ રીતે ચકાસવાનું તેને ફરી આપણે એક વખત સમજી લઈએ। એક વસ્તુ બુદ્ધિમાં સ્પષ્ટ બરાબર હોવી જોઈએ, આ જગતની અંદર સંપૂર્ણ વિશ્વની અંદર આપણને જેટલું પણ શુભ દેખાય છે, જોવા મળે છે, જેટલા પણ સજ્જનો, સદવ્યવહારો, સારી વસ્તુઓ, સારા આચારો, સારા વ્યક્તિઓ જે પણ આપણને જોવા મળે છે તે બધું ગુણોના કારણે છે। જેમનામાં અમુક અમુક પ્રકારના ગુણો નથી હોતા તો તેમનામાં તેનાથી વિપરીત દોષો બરાબર પડેલા હોય છે અને તેના કારણે તેમના જીવનમાં તે દોષોનું સેવન થાય છે। માટે તે પોતાનું પણ બગાડે છે અને સાથે સાથે કુટુંબ, સમાજ, ધર્મ વગેરેનું પણ તે જીવો બગાડતા હોય છે। તો જેટલું પણ અશુભ વગેરે આપણને આ જગતની અંદર જોવા મળે છે તે અધર્મના કારણે છે, દોષના કારણે છે, અને જેટલું પણ શુભ આપણને આ જગતની અંદર જોવા મળે છે તે ગુણના કારણે છે। આ સ્પષ્ટીકરણ આપણને બુદ્ધિમાં થઈ જવું જોઈએ। અને જો આ જગતની અંદર બધું જ શુભ ગુણના કારણે છે તો હવે આપણે વિચાર કરીએ, કલ્પના કરીએ કે કદાચ જો આ જગત ગુણ વિહોણો થઈ જાય, ગુણ વિનાનો થઈ જાય તો બધે ઠેકાણે માત્ર ગુંડાઓ, લુચ્ચાઈ, બેદરકારી આવું બધું હશે તો આ દુનિયા કેવી થઈ જશે। જો દુનિયાની અંદર સજ્જન પુરુષો નહીં હોય, પરોપકાર રસિક વ્યક્તિઓ નહીં હોય, બીજાની મદદ કરનારા, દયા ગુણ કેળવનારા, કુટુંબનું પરિપાલન કરનારા આવા જીવો કદાચ નહીં હોય, ન રહે તો વિચાર કરો આ જગત, આ સૃષ્ટિ રહેવા લાયક રહે ખરી? તો આ સૃષ્ટિ આજની તારીખમાં પણ રહેવા લાયક છે એના પાછળનું કારણ ગુણો છે। જો ગુણો નાશ પામે તો અશુભની પરંપરા, અશુભનું સર્જન થાય છે અને તે આપણે જોઈ જ રહ્યા છીએ। જેમ જેમ પાંચમો આરો આવી રહ્યો છે, વિશેષ પ્રકારના દિવસો જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ વિશેષ પ્રકારની અશુભ દશાઓ પ્રાપ્ત થઈ રહી છે। ગુણો જીવનમાંથી વિલીન થતા જાય છે। અહીંયા સમજવાનું છે ગુણ એ ધર્મ છે અને દોષ એ અધર્મ છે। અને માટે સ્પષ્ટ આ વિચારણા પૂર્વક આપણને થવું જોઈએ કે મારા અંદરમાં રહેલા દોષો પ્રત્યેનો જો મને ગાઢ રાગ હશે, સ્વદોષ પ્રત્યેનો ગાઢ રાગ, જો સ્વદોષ પ્રત્યેનો ગાઢ રાગ આપણામાં પડ્યો હશે, ગાઢ એટલે તીવ્ર, જો સ્વદોષોનો ગાઢ રાગ પડ્યો હશે
તો ઓટોમેટિકલી ગુણો પ્રત્યેનો દ્વેષ ઉભો છે. કેમ કે રાગ અને દ્વેષ તે બંને વિપરીત વસ્તુઓ છે. રાગ પણ હોય અને સાથે દ્વેષ પણ હોય તેવું શક્ય બનતું નથી. માટે ગાઢ રાગ છે જો સ્વદોષો પ્રત્યે, તો ગાઢ દ્વેષ પડેલો છે સ્વગુણો પ્રત્યે. અહીંયા પોતાના ગુણોની વાત કરવાની છે. બીજામાં અમુક પ્રકારના ગુણો હોય ને આપણને ગમે તેની વાત નથી. આપણને સ્પષ્ટપણે ચકાસવાનું છે. આપણે દાખલો લઈએ. સમજો કે કોઈ ઉદાર વ્યક્તિ હોય અને તે ઉદાર વ્યક્તિની ઉદારતા જોઈને આપણને બહુ આનંદ થાય અને ખરેખર તેની ઉદારતાની અનુમોદના આપણે અંતરથી કરતા હોય, પણ આપણામાં એ જ ઉદારતા છે કે નહીં, કે એનાથી વિપરીત કંજુસાઈ છે, એ જોવું પડે. કંજુસાઈ માં મજા આવે છે, કંજૂસ રહેવામાં જ સાર લાગે છે, કે પછી ઉદારતા ખરેખર ગમી છે, અથવા તો કંજુસાઈ પ્રત્યે અણગમો પેદા થયો છે. ભલે જીવનમાં કંજુસાઈ હોય એ હજી જુદી વાત છે, પણ જો આપણા જીવનમાં કંજુસાઈ હોય તો તે કંજુસાઈ આપણને ખટકે છે, કે પછી ખરેખર એવું લાગે કે કંજૂસ નહીં બનીએ ને તો દુનિયાવાળા લૂંટી લેશે, બધી આપણી મિલકત લૂંટાઈ જશે. જો ઉદાર જ બન્યા ફરશું ને તો લોકો તો લૂંટવા માટે બેઠા જ છે. આવી બરાબર આપણી અંદર વૃત્તિ પડેલી છે, કે પછી ખરેખર કંજુસાઈ ગમતી નથી અને ઉદારતા ગમે છે ને ઉદારતા કેળવવાની ઈચ્છા પણ થાય છે, કેળવી ન શકો કદાચ, તે હજી જુદી વાત છે. પણ ગમે છે શું, ગુણ કે દોષ, અવસરે અવસરે ચકાસવું પડે. કોઈ સજ્જન પુરુષો આપણને આપણા દોષ દેખાડે ત્યારે તે દોષોને ઢાંકવાનું મન થાય છે, તેનો બચાવ કરવાનો મન થાય છે, કે તે દોષ મારામાં છે તે રીતે તેનો સ્વીકાર કરવાનો મન થાય છે. અવસ્થા શું છે જાણવી પડે. અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, સર્વપ્રથમ જીવનમાં જો કોઈ ગુણ પામવા જેવો છે, જેનાથી આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ પ્રાપ્ત કરવા માટેનું ગ્રીન સિગ્નલ મળે. બરાબર સમજો. જીવનમાં ધર્મ ફળદાયી બને અને અધ્યાત્મ જગતની અંદર હવે જીવ આગળ ચાલીને પુરુષાર્થ કરશે તો પ્રવેશ કરી શકે તેવા પ્રકારનું ગ્રીન સિગ્નલ આ ચર્માવર્ત છે. માટે ચર્માવર્તમાં આવવું સર્વપ્રથમ અનિવાર્ય છે, અને તેના માટે ગુણનો અદ્વેષ પેદા કરવો અતિ અનિવાર્ય છે. એના વગર જીવ ચર્માવર્તમાં આવી શકે નહીં. હવે આપણે થોડુંક આને ટેકનિકલી સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણો સંસાર અનાદિકાળથી છે ને, અનાદિકાળથી આપણે ભ્રમણ કરી રહ્યા છીએ. અનાદિકાળથી ભ્રમણ કરવાના પાછળનું કારણ છે કર્મ. આત્મા ઉપર કર્મ બંધાય છે, પણ ઊંડે ઊંડે આપણે વિચાર કરીએ તો કર્મ બાંધવા પાછળનું મૂળ કારણ છે મોહ. કર્મ બાંધવાનું મૂળ કારણ છે મોહ. અને હજી ઊંડે ઊંડે વિચાર કરીએ તો મોહનું મુખ્ય કારણ છે મિથ્યાત્વ, વિપરીત માન્યતા. બરાબર સમજો આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ. અનાદિકાળથી સંસાર ભ્રમણ, તેના પાછળનું કારણ છે કર્મ. હવે કર્મ બંધાય છે તેના પાછળનું મૂળ કારણ છે મોહ, અને મોહનું મૂળ કારણ છે મિથ્યાત્વ, વિપરીત માન્યતા જે આપણા અંદરમાં પડેલી છે તે. અને હજી ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો મિથ્યાત્વનું છેક જડ, છેલ્લો કારણ છે, છેટો એકદમ છેલ્લો તળ જે છે, જડ જે છે, મૂળિયો જે છે, તે છે સ્વદોષ પ્રત્યેનો રાગ અને ગુણો પ્રત્યેનો દ્વેષ. સ્વગુણ પ્રત્યે, સ્વદોષ પ્રત્યેનો રાગ, ગાઢ રાગ, અને ગુણો પ્રત્યેનો દ્વેષ. માટે મિથ્યાત્વને પણ જો મંદ કરવું હશે ને, મિથ્યાત્વને હરાવવું હશે ને, મિથ્યાત્વને લડત આપવી હશે ને, તો સર્વપ્રથમ ગુણ પ્રત્યેનો અદ્વેષ કેળવવું પડે.
એના સિવાય કોઈ 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 વિકલ્પ નથી. ગુણ પ્રત્યે અદ્વેષ કેળવ્યા બાદ આગળની ભૂમિકાઓમાં જવાનું છે. હવે હજી અમુક નવા શબ્દો જૈન દર્શનની અંદર બતાવેલા પારિભાષિક શબ્દોને આપણે જાણવાનો પ્રયત્ન કરશું અને સાથે સાથે તેનો અર્થ તે પણ સમજવાનો પ્રયત્ન કરશું. તે આપણા જીવનમાં કઈ રીતે ભાગ ભજવે છે તે પણ સમજવાનો પ્રયત્ન કરશું. સમજો કે જીવની અંદર ગુણ પ્રત્યેનો અદ્વેષ પ્રગટી ગયો હોય તો ગુણ પ્રત્યેનો અદ્વેષ પ્રગટી જવાના કારણે જીવ લક્ષણથી ચર્માવર્તની અંદર આવ્યો કહેવાય. અને જો લક્ષણથી જીવ ચર્માવર્તની અંદર આવી જાય તો તેના પછી બરાબર નેક્સ્ટ તબક્કો, નેક્સ્ટ લેવલ કયું પામવાનું આવે? તો કહે છે જીવને એક વખત ગુણ પ્રત્યેનો અદ્વેષ આવી ગયો અને જીવ ચર્માવર્તમાં આવી ગયો, ત્યારબાદ હવે આ જીવને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ કેળવવાનો છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, મુક્તિ. અને આ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જો જીવ કેળવી લે તો સમજવાનું કે તે જીવ અપુનર્બંધક દશાને પામ્યો. અપુનર્બંધક દશાને પામ્યો. કદાચ શબ્દ નવો હોય, અપુનર્બંધક દશાને પામ્યો, કઈ રીતે પામવું, મોક્ષનું અદ્વેષ કઈ રીતે લાવવું, એના માટે શું પુરુષાર્થ તે પણ સમજશું. પણ એનાથી અમુક આગળના હજી થોડાક વિષયોને જાણી લઈએ. એટલે કે ગુણ પ્રત્યે અદ્વેષ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ આ બંનેના વચ્ચે શું કામ કરે છે, આ બંનેમાં વચ્ચે આપણને કઈ રીતે આગળ ટ્રાવેલ કરવાનું છે તે આપણે સમજીએ. મોહનીય કર્મ નામનો કર્મ છે કે જે આપણા આત્મા ઉપર ચોંટેલો છે. એ મોહનીયની અંદર બે પ્રકાર છે. મોહનીયની અંદર બે પ્રકાર છે. એક છે દર્શન મોહનીય અને એક છે ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય નામનો જે મોહનીય કર્મ છે તે દર્શન મોહનીય નામનો વિભાગ, મોહનીયનો ભેદ તે એવો છે કે જેના ઉદયના કારણે જીવને વિપરીત માન્યતાઓ અકબંધ રહે છે, મિથ્યાત્વ મજબૂત રહે છે. ફરી રિપીટ કરું છું. મોહનીય કર્મની અંદરનો વિભાગ દર્શન મોહનીય. દર્શન એટલે સાચી દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ છે તેને દર્શન કહેવાય. તો આ સાચી દ્રષ્ટિ, સત્ય તરફની સાચી દ્રષ્ટિ જે પ્રગટ કરવા ન દે, મિથ્યાત્વમાં જ મૂંઝાવીને રાખે, તે કોનું કામ? તો કે આ દર્શન મોહનીયનું કામ છે. હવે આ મોહનીય કર્મ જે છે ને તે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? આપણે અમુક ક્લાસો પહેલા જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વાત કરી હતી. કર્મોની અંદર રહેલી આત્મા ઉપર રહેવાની, આત્મા ઉપર ચોંટીને રહેવાની જે સ્થિતિ છે તેના વિષયમાં આપણે વાત કરી હતી. અને આપણે જોયું હતું કે ભાઈ મોહનીય કર્મ જે છે ને એ સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ધરાવે છે. અને તે કેટલી છે? તો કે 70 કોડા કોડી સાગરો. હવે મજાની વાત એ છે જે જીવ અચર્માવર્તમાં હોય ને, ચર્માવર્તની બહાર, કાળથી અને લક્ષણથી બંને, ચર્માવર્તથી બહાર, તે ચર્માવર્તથી બહાર રહેલા જીવના આત્માની અંદર છે ને મોહનીય કર્મની
ઉત્કૃષ્ટ સ્થિતિ દર વખતે બાંધી શકે તેવા પ્રકારની તૈયારી આત્મામાં પડેલી જ છે. એટલે કે તેવા પ્રકારના તીવ્ર પાપો કરવાની અંદરમાં તૈયારી પૂરેપૂરી પડેલી છે, જેને આપણે કહીએ છીએ ભાવ મલ. મલ એટલે મેલ. મેલ મેલ મલ એટલે આપણા અંદરમાં રહેલો મેલ. જેમ શરીર ઉપર મેલ હોય તેમ આત્મા ઉપર રહેલો જે મેલ છે તેને કહેવાય પાપ કરવાની તૈયારી. આપણા અંદરમાં પડેલી પાપ કરવાની યોગ્યતા. પાપ કરીએ કે ન કરીએ, સાધન મળે કે ન મળે તે વાત જુદી છે. આપણને જો અમુક પ્રકારના સાધનો મળે, નિમિત્તો મળે અને આપણે પાપ કરીએ મન વચન કાયા, તે અવસ્થા જુદી. પણ કદાચ નિમિત્ત નથી મળ્યો અને પાપ મન વચન કાયાથી નથી કરતા એટલા માત્રથી એવું ના કહેવાય કે એના અંદરમાં પાપ કરવાની તૈયારી નથી. તમે વિચારો, હમણાં આ તો લોકડાઉન ની અવસ્થા છે અને ઘણા બધા હોટલો, દુકાનો વગેરે ખુલ્લા નથી, છતાં પણ હવે આ હોટલો, દુકાનો વગેરે ખુલ્લી નથી ને એટલે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વગેરે ખાવાની અવસ્થા હમણાં નિમિત્ત આદિ નથી, માટે આપણે ખાતા નથી. છતાં પણ જો કાલે બધી હોટલોને ખુલવાની પરમિશન મળી જાય તો આપણા અંદરમાં તે પ્રકારનું જંક ફૂડ ખાઈ, ફાસ્ટ ફૂડ ખાઈ, અભક્ષ્ય ખાઈ અને પાપ કરવાની તૈયારી કેટલી પડેલી છે. હમણાં આપણે એ કરતા નથી કેમ કે નિમિત્ત મળ્યું જ નથી. અવસ્થા એવી છે કે આપણે કરી શકતા નથી. તો અવસ્થા એવી હોય કે કરી ન શકીએ એટલા માત્રથી પાપ ન બંધાય તેવું શાસ્ત્રકાર ભગવંતો કહેતા નથી. આપણા અંદરમાં તૈયારી પડેલી છે ને, ખુલશે એટલે દબાકો તો બસ સમજી લેવાનું પાપ તો લાગે જ છે. તો આ અંદરમાં પાપ કરવાની જે તૈયારી પડેલી છે ને તેને ભાવ મલ કહેવાય છે. જીવની અંદર પાપ કરવાની યોગ્યતા જે પડેલી છે તેને ભાવ મલ કહેવાય. એના કારણે અચર્માવર્ત કાળની અંદર રહેલો જીવ છે ને ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીયની વારે ઘડીએ બાંધ્યા જ કરે તેવી અવસ્થા છે. દર સમયે જે મોહનીય કર્મને આત્મા ઉપર આકર્ષિત કરીને બાંધે છે તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે તેવી યોગ્યતા એનામાં પડે છે અને એના કારણે તે જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પણ. ચર્માવર્તની અંદર આવી ગયેલો હોય, ચર્માવર્તની અંદર કાળથી જે જીવ આવી ગયો છે અને લક્ષણથી જે જીવ ચર્માવર્તની અંદર આવી ગયો છે તે જીવ પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વારંવાર બાંધી શકે તેવી શક્યતા છે. ચર્માવર્તની બહાર છે તે તો બાંધે જ છે, ચર્માવર્તની અંદર આવી ગયો હોય તે પણ વારંવાર બાંધતો હોય તેવી શક્યતા છે. એવી શક્યતા જે છે તેમાં એક વસ્તુ સમજવી. ચર્માવર્તની અંદર પ્રવેશ કરી ગયા બાદ હવે જો જીવ પોતાના જીવનમાં મોહનીય કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની શક્તિ રહેલી છે, યોગ્યતા રહેલી છે, તેના કારણે હવે જીવનમાં માત્ર 2 જ વખત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધશે. એના પછી ક્યારે પણ જીવનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધી શકે તેવી અવસ્થામાં પહોંચે. માત્ર 2 જ વખત 70 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધશે, એનાથી વધારે નહીં બાંધે તેવી અવસ્થામાં જો જીવ આવે તો તેને દ્વિરબંધક જીવ કહેવાય છે. દ્વિરબંધક, 2 વખત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારો શું કહેવાય? દ્વિરબંધક. શબ્દો નવા હશે, પારિભાષિક શબ્દો છે, કદાચ બુદ્ધિમાં બેસાડવા માટે સમય લાગશે, પણ આ બધા વચનો, આ બધા શબ્દોથી આપણે પરિચિત નહીં થઈએ અને ખરેખર જો આ મોક્ષ માર્ગને સમજવાનો પ્રયત્ન નહીં કરીએ ને તો જીવનમાં આપણા દ્વારા કરેલો ધર્મ જાજુ કંઈ આપણને ફાયદો નહીં કરાવશે. માટે આવા અઘરા શબ્દો, આવા પારિભાષિક શબ્દો, તેનું અર્થ, તેને સમજવાનો પ્રયત્ન, કલ્પના આદિ કરવાની જે શક્તિ, તેનું પણ ઉઘાડ કરવો પડે. શું કહ્યું? જે જીવ
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જીવનમાં હવે 2 જ વખત બાંધવાનું છે. ચર્માવર્તની અંદર આવી ગયું. હવે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર 2 જ વખત બાંધવાનો હોય તેને દ્વિર્બંધક કહેવાય. ત્યાર પછી આગળ કહે છે જે જીવ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર 1 જ વખત બાંધવાનો હોય તેને સકૃત બંધક કહેવાય. સકૃત બંધક 1 જ વખત બાંધશે. સકૃત બંધક. અને એનાથી આગળ જઈને કહે છે જે જીવ પોતાના જીવનમાં મોહનીય કર્મની અને સાથે સાથે બીજા 6 કર્મો જે છે તે પણ ગૌણપણે લઈ લેવા. મુખ્યત્વે મોહનીય કર્મની આપણે વાત કરીએ તો મોહનીય કર્મની હવે જે જીવ પોતાના જીવનમાં 70 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારે પણ નહીં બાંધે. ક્યારે પણ નહીં. ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારે પણ નહીં બાંધે તેવો જીવ અપુનર્બંધક અવસ્થાએ આવેલો કહેવાય. અપુનર્બંધક અવસ્થાએ આવેલો કહેવાય. અને આ અપુનર્બંધક અવસ્થા જે છે તે પ્રાપ્ત કઈ રીતે થાય? એટલે એવી દશા જીવમાં ક્યારે આવશે કે જે જીવ હવે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારે પણ નહીં બાંધે? તો કહે છે ભાવ મલમાં જ્યારે ઘટાડો થશે, જે તીવ્રતા અંદરમાં પાપ કરવાની પડેલી છે ને તે પાપ કરવાની તીવ્રતામાં ઘટાડો થશે ને તો જ જીવ તેવી દશામાં આવે છે. અને તે ઘટાડો થાય કઈ રીતે? તો કહે છે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આવવાથી જીવને અપુનર્બંધક અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અપુનર્બંધક અવસ્થાએ પહોંચેલો જીવ પોતાના જીવનમાં 69 કોડાકોડી સાગરોપમ સુધીની પણ સ્થિતિ બાંધે એવું શક્ય છે, પણ 70 કોડાકોડી તો ક્યારે પણ નહીં બાંધે. અપુનર્બંધક અવસ્થાએ આવેલો જીવ પોતાના જીવનમાં હવે ક્યારેય પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે. અને અપુનર્બંધક અવસ્થામાં જીવ પહોંચ્યો કે નહીં તેના લક્ષણો શું? તેને પામવા માટે કરવું શું? તો કહે છે લાભવું શું? કયો ગુણ લાભવો? તો કે છે મુક્તિનો અદ્વેષ જે છે, મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, તે મુક્તિ પ્રત્યેના અદ્વેષ નામના ગુણને લાભવાનું છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ પ્રત્યો છે કે નહીં તેના માટે કઈ રીતે ખબર પડે એ પણ જાણવાનો પ્રયત્ન કરશું. અપુનર્બંધક અવસ્થાએ આવી ગયેલા જીવના પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે 3 લક્ષણો બતાવ્યા છે. અપુનર્બંધક અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો જીવ સંસારમાં જે પાપ કરતો હોય તે તીવ્ર ભાવે તે પાપ ક્યારે ન કરે. સંસારમાં પાપ જે કરતો હોય તે પાપ તે તીવ્ર ભાવે ક્યારે પણ કરે નહીં. અંશથી પણ તેને સંસાર અસાર લાગે. સેકન્ડ નંબરનો પોઈન્ટ, સંસાર તેને અસાર લાગે, ભલે અંશથી પણ લાગે. અને થર્ડ નંબરમાં કહે છે સર્વત્ર ઉચિત વ્યવહાર, ઉચિત આચાર કરનારો પાળનારો હોય. યથાશક્તિએ બની શકે તેટલા ઉચિત આચારોને જીવનમાં પાળનારો હોય. માર્ગાનુસારી આદિના ગુણોમાંથી પણ તેમનામાં ગુણો આદિ કેળવવાનો પ્રયત્ન આદિ હોય. 3 લક્ષણો: સંસારમાં તીવ્ર ભાવે પાપ ન કરે, સંસાર અસાર લાગે અને ઉચિત આચરણ કરનારો હોય. આપણા જીવનમાં આવા બધા લક્ષણો આપણને દેખાય છે કે નહીં, અથવા આપણે પામ્યા છીએ કે નહીં, તેને તપાસવું પડે.
મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આવ્યો છે કે હજી મુક્તિ પ્રત્યેનો દ્વેષ જ પડેલો છે? તપાસવું પડે. મુક્તિ પ્રત્યેનો દ્વેષ જે આંદરમાં પડેલો હોય તે ત્યારે જ જાય જો પહેલા ગુણ પ્રત્યેનો અદ્વેષ આવે તો. જે જીવ ગુણ પ્રત્યેનો અદ્વેષ પામ્યો નથી તેને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ક્યારેય પામવાનો અવસર પ્રાપ્ત થવાનો નથી. સ્ટેપ છે, ક્રમ છે. જે જીવ ગુણ પ્રત્યેનો અદ્વેષ પામ્યો ન હોય અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પામવાનો પ્રયત્ન પણ કરે તો પણ તે નિષ્ફળ જાય, ફેલ જાય. કેમ કે અંદરમાં મુક્તિ જે લાવી શકે, મુક્તિ જે પમાડી શકે તેવા ગુણો પ્રત્યે જો દ્વેષ પડેલો હોય તો પછી મુક્તિ પ્રત્યે અદ્વેષ આવે ક્યાંથી? પરમાત્માની પૂજા, દર્શન, વંદન વગેરે આપણે બહુ ઉલ્લાસપૂર્વક કરતા હોઈએ, કદાચ એવું બને. પરમાત્માના જીન મંદિરની અંદર આપણે કલાકો સુધી પરમાત્માની ભક્તિ કરતા હોઈએ એવું પણ બને. પણ એ જ ભક્ત જે પરમાત્માની ભક્તિ જીન મંદિરમાં કલાકો સુધી કરે છે, જો એ ભક્તના હૃદયગત ભાવની અંદર ગુણો પ્રત્યે દ્વેષ ભારોભાર પડેલો છે તો પછી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્માના અંદરમાં રહેલા ગુણો પ્રત્યે જેને દ્વેષ છે તો તે કરેલી ભક્તિ એને ફળદાયી બને કઈ રીતે? ગુણો પ્રત્યેનો દ્વેષ ધારણ કરીને આપણા જીવનમાં આવા પ્રકારની થયેલી ધર્મ આરાધના આપણને ફળદાયી બનતી નથી. પણ ખાસ કરીને એનો અર્થ એવો લેવો નહીં કે આપણા જીવનમાં તો પછી આવી પ્રવૃત્તિઓ ન હોવી. બિલકુલ આવો નેગેટિવ અર્થ લેવો નહીં, નેગેટિવ પ્રોસ્પેક્શન લેવો નહીં. આમાં તો એટલું સમજવું છે કે આપણા જીવનમાં આપણા દ્વારા થતી ધર્મ આરાધના આપણને વહેલે મોડે અભ્યાસ તો પડાવવાનું કામ કરે જ છે. આપણા જીવનમાં એવા પ્રકારની ટેવ તો પડે જ છે, શુભ કાર્ય કરવાની ટેવ પડે છે. પછી આ અભ્યાસ, આ ટેવ પાડતા પાડતા જીવનમાં લક્ષ્યપૂર્વક ગુણો પ્રત્યે અદ્વેષ આવશે તો આ જ ધર્મ ક્રિયાઓ, આ જ પાડેલી ટેવ આપણને જીવનમાં ખરેખર આગળ વધારવા માટે સહાયક બનશે. મુક્તિના માર્ગ ઉપર આપણે આરૂઢ થઈ શકીએ તેમાં સહાયક બનશે. માટે જીવનમાં આપણા દ્વારા થતી આરાધના સાધના કરવાની અવશ્ય છે, પણ સ્પષ્ટીકરણ એટલું પણ રાખવાનું છે કે જ્યાં સુધી ગુણ પ્રત્યે અદ્વેષ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ આદિ ક્રમસર જે ગુણો પામવાના છે તે આવે નહીં, ત્યાં સુધી મારા દ્વારા કરેલી ધર્મ ક્રિયા જે છે તે દ્રવ્ય ક્રિયા છે. અને દ્રવ્ય ક્રિયા પણ એવી દ્રવ્ય ક્રિયા કે જેનો અનુસંધાન મુક્તિ સાથે જોડાયેલો પણ નથી. જો ગુણ પ્રત્યે અદ્વેષ, મુક્તિ પ્રત્યે અદ્વેષ આવા ગુણો આપણામાં આવે ને તો પણ આપણા દ્વારા કરાયેલી ધર્મ ક્રિયા તો દ્રવ્ય ક્રિયા જ કહેવાય. છતાં પણ તે દ્રવ્ય ક્રિયા કેવી હોય તો કે મોક્ષ સાથેનો પરંપરાએ અનુસંધાન જોડાવી આપે તેવી. પણ આવા લક્ષણો, આવા ગુણો, ગુણ પ્રત્યેનો અદ્વેષ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આદિ આપણે પામ્યા ન હોય તો આપણા દ્વારા કરેલી ધર્મ ક્રિયા દ્રવ્ય ક્રિયા છે, અને એ પણ એવી દ્રવ્ય ક્રિયા છે કે જે મોક્ષ સાથેનો જોડાણ કરી આપતી નથી. કદાચ મને લાગે છે આ નવા જે વચનો, જે શબ્દો પારિભાષિક છે તે અઘરા પડ્યા હોય, બહુ સહેલાઈથી બુદ્ધિમાં બેસી જાય તેવા નથી. વારંવાર જીવનમાં આ બધા પારિભાષિક શબ્દોનો, મોક્ષ માર્ગનો, આ બધા તબક્કાઓનો, લેવલ્સનો અભ્યાસ કરતા રહેવાનું છે. વારંવાર આપણને પોતાના જીવનમાં આ જુદા જુદા લેવલો જે શાસ્ત્રોમાં બતાવ્યા છે એનું અધ્યયન કરતા રહેવાનું, તો જ આપણા જીવનમાં તે ટકી રહેશે અને તેવા પ્રકારનું લક્ષ્ય બરાબર અકબંધ રહેશે. આજ માટે આપણે આટલું રાખશું.
આવતીકાલે આપણે એ પણ જોશું કે મોક્ષ પ્રત્યે અદ્વેષ આદિ કઈ રીતે પામવાનું, જે અપુનર્બંધક અવસ્થામાં આવેલો જીવ છે તેના જે લક્ષણો બતાવ્યા છે તે કેવા છે. ચરમાવર્તની અંદર આવી ગયેલો હોય તો ગુણ પ્રત્યે અદ્વેષ આવ્યો હોય તો એના સાથે બીજા પણ એવા હજી એનામાં કેવા પ્રકારના ગુણો આવ્યા હોય તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. જેમને જેમને પ્રશ્નો હોય તે પોતાના પ્રશ્નો પૂછી શકે છે. એક પ્રશ્ન એવો છે, 100% માંથી 80% ગુણો એમાં હોય ને 20% દુર્ગુણો પ્રત્યે દ્વેષ ના હોય તો જો સર્વપ્રથમ તો આપણા અંદરમાં કેટલા ગુણો ખીલી ચૂક્યા છે કે નથી ખીલી ચૂક્યા એ તો પ્રશ્ન જુદો જ છે. અહીંયા તો ધારા ધોરણ એટલું જ મૂક્યું, એક પણ ગુણ પ્રત્યે દ્વેષ ન હોવો. જીવનમાં ગુણોનો કેટલા ગુણોનો આચરણ છે નથી, કેટલા ગુણો પ્રાપ્ત થયા છે, કેટલા ગુણો આવ્યા છે નથી આવ્યા તે સેકન્ડરી વાત છે. પણ પ્રાઇમરી મુખ્ય બાબત કેટેગરી બેરોમીટર શું છે તો કે એક પણ ગુણ પ્રત્યેનો દ્વેષ તો ન જ હોવો. અને અહીંયા જે 80% ગુણો એમાં હોય અને 20% ગુણો, આ 80% ગુણો ને 20% ગુણો પામવાની તો વાત ઘણી દૂર છે. આપણામાં તો 0.2% ગુણોની પણ અંદરમાં જો પ્રકટીકરણ થઈ ગયું તો પણ મોટી વાત. પ્રશ્ન બીજો એવો આવ્યો છે, 14 ગુણસ્થાનક ક્યારે લેશો? આ વિષય 14 ગુણસ્થાનક નો જ ચાલી રહ્યો છે. 14 ગુણસ્થાનક ની અંદર ફર્સ્ટ ગુણસ્થાનક ને પામવા માટેની પ્રક્રિયા આપણે સમજી રહ્યા છીએ. જો આપણામાં ચર્માવર્ત ન હોય, અપુનર્બંધક અવસ્થા ન હોય તો વાસ્તવિક રીતે શાસ્ત્રકાર ભગવંતો જ્ઞાની પુરુષો આપણને પહેલા ગુણસ્થાનકે પણ રાખવા માટે તૈયાર નથી. માટે હજી તો પહેલા ગુણસ્થાનક ઉપર આપણે આવ્યા છીએ કે તે બધી વાતો આપણે આગળ કરશું. તેનો જ આપણે હમણાં શરૂઆતીનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર છે? QCOMBDT બોલો. પ્રણામ. પ્રણામ. સર, જાતિ ભવ્ય જીવો તો નિગોદમાંથી બહાર આવવાના નથી. જી જી. તો પછી આપણે પંચેન્દ્રિય, તેન્દ્રિય, બેન્દ્રિય એ બધા તો ભવી જીવો જ કહેવાય. મોટે ભાગે ભવી હોય, અભવી પણ એમાં હોય છે. હા, પણ એટલે મોટે ભાગે ભવી જ હોય ને, મતલબ આ જીવોની તો ઉન્નતિ થવાની જ છે ક્યાંક ને ક્યાંક. ના, એવો એકાંતે નિયમ નથી. કેમ કે શાસ્ત્રકાર ભગવંતો આગળ જઈને એમ પણ કે છે 99% ભવી જીવોનું ક્યારે મોક્ષ થવાનું હોય. હા, ભવી જીવો તો ખરા જ ને, એમ મારો કહેવાનો ભવી મતલબ. જીવો ખરા, એમને પ્રયત્ન ભલે કરવાનો, પણ ભવી જીવો તો ખરા જ. ચોક્કસ. એટલે નિગોદની બહારના બધા જીવો ભવી જ કહેવાય એમ. બધા નહીં, હા, મોટે ભાગે. મોટે ભાગે. હા, સોરી. હા, ભલે. આભાર. રમીલાબેન મારું. જી, પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. હા, આપે કહ્યું કે મુક્તિ પ્રત્યેનો દ્વેષ તો આપણે જે જૈન ધર્મના શ્રાવક હોય એ લગભગ મુક્તિ પ્રત્યે તો ભલે રાગ ન હોય ધાડો, પણ દ્વેષ હોઈ શકે. હા, હોઈ શકે. અને એવું પણ શક્ય છે કે જે જીવ પોતે પોતાના જીવનમાં એવું રટણ કરતું હોય ને કે મને મોક્ષે જવું છે, તેના જીવનમાં પણ અંદરમાં મુક્તિ પ્રત્યે દ્વેષ રહેલો હોય તેવું બની શકે. પણ તે વિષયને આપણે ઊંડાણપૂર્વક આવતીકાલે જાણવાનો પ્રયત્ન કરશું. એટલે મુક્તિ પ્રત્યેનો દ્વેષ એટલે શું, મુક્તિ પ્રત્યેની નફરત હોય એને, તો પછી આજે ધર્મક્રિયા કરે કયા વિધિથી કરે? હા, બની શકે ધર્મક્રિયા પોતાના જીવનમાં આચરતો હોય છતાં પણ અંદરમાં ઊંડે ઊંડે એને પોતાને સ્પષ્ટીકરણ પણ ન હોય, એને ખબર પણ ન હોય એવું બની શકે. પણ અંદરમાં ઊંડે ઊંડે એને મુક્તિ પ્રત્યે દ્વેષ છે એવું હોય છે. એનું સ્પષ્ટીકરણ આપણે ચોક્કસ કરશું. પરેશભાઈ હરિયા. બોલો. હાજી બોલો.
અવાજ આવે છે? હા હા આવે છે. હું ખાલી આપના વિડીયોમાં જોઉં છું, બેક સાઈડમાં બોર્ડ છે કે હાજી વ્હાઈટ બોર્ડ છે. જી જી. તો જો પેન હોય તો આ અઘરા શબ્દો છે ને એ જરા બરાબર લખો ને, તો અમે સાચી રીતે નોટ કરીએ એને. જી 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 પ્રયત્ન કરશું. ઠીક છે જી. ચલો એક પ્રશ્ન એવો આવ્યો છે, શરૂઆતમાં લીધું એ નવ તત્વનો વિષય હતો, આ કયો વિષય છે? 14 ગુણસ્થાનક કે બીજું કોઈ? અહીંયા સમજવું 14 ગુણસ્થાનકનો જ આપણે વિષય લઈએ છીએ અને 14 ગુણસ્થાનકને થોડુંક આપણે એનાથી પહેલાની ભૂમિકા આદિ પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રશ્ન એવો છે બીજો, લોકડાઉન ખુલ્યા પછી આપનું આપેલું સમ્યક જ્ઞાન અને અમને યાદ રાખવા માટે આપના મુખે બોલાયેલું રેકોર્ડિંગ મળે એવી ગોઠવણ કરી આપો. આપણે રેકોર્ડિંગ ગ્રુપની અંદર અમુક ગ્રુપોની અંદર શેર કરી છે, પણ આમાં એવું છે આપણા એક ભાઈ છે જે રેકોર્ડ કરે છે, પણ એમને રેકોર્ડ કર્યા બાદ ગૂગલ ડ્રાઈવ ઉપર અપલોડ કરવું પડે છે. તો અઠવાડિયાનું તેઓ અપલોડ કરે છે, એટલે જેમ જેમ આપણને પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ આપણે આપીએ છીએ. જેમને પણ તે જોઈતું હોય તેઓ મને મેસેજ કરી શકે છે વોટ્સએપ ઉપર, આપણે આપીશું. ચેતનાબેન ગડા. કાલે કીધું હતું કે પુષ્કળ પરાવર્તન કાળ, અવાજ ગયો. જે પુષ્કળ પરાવર્તન કાળ નું તમે સમજાવ્યું હતું, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. એના માટે મને પૂછવું હતું, જો જીવ દ્રવ્ય પુષ્કળ પરાવર્તન કાળમાં, તો ક્ષેત્ર કાળ અને ભાવ એ પણ પુષ્કળ પરાવર્તન કાળ જ ગણાય? એને ચારે ચાર પુષ્કળ પરાવર્તન કાળો જ છે. હેલો, હાજી અવાજ આવે છે? હા. ચારે ચાર પુષ્કળ પરાવર્તન કાળની વ્યાખ્યામાં છે, પણ અહીંયા આપણે જે ચર્માવર્તની અપેક્ષાની વાત કરીએ છીએ ને, ત્યાં ક્ષેત્ર પુષ્કળ પરાવર્તન કાળની વાત કરીએ છીએ. બીજા પુષ્કળ પરાવર્તન કાળો બીજે ઠેકાણે બીજી વ્યાખ્યાઓ આદિમાં ક્યાંક સમાતા હશે ને આવતા હશે તેવી આપણે ગણતરી રાખીએ છીએ. અચ્છા, તો બધા જ એટલે અગર જો પુષ્કળ ક્ષેત્ર પરાવર્તન કાળમાં હોય જીવ, તો તેનું દ્રવ્ય પુષ્કળ પરાવર્તન કાળ ક્યારે નથી ગણાતું? ના એવું નથી. જુદી જુદી રીતે ચાર વસ્તુઓ ગણી છે. ચર્માવર્તમાં આવવા માટે ક્ષેત્રથી પુષ્કળ પરાવર્તન કાળની ગણતરી કરે છે. બાકી એક વસ્તુ એટલી સ્પષ્ટ સમજવી કે દ્રવ્ય પુષ્કળ પરાવર્તન કાળથી મોટું ક્ષેત્ર પુષ્કળ પરાવર્તન કાળ. તો ક્ષેત્રની અંદર ઓટોમેટિકલી દ્રવ્ય પુષ્કળ પરાવર્તન કાળ તો સમાઈ જ ગઈ. અચ્છા, ઓકે. હા, ધન્યવાદ. જી આભાર. પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. મારે ખાલી કેવું હતું કે 14 ગુણસ્થાન મારે પહેલા પણ મેં કરેલા છે, પણ આપ જે ડિટેલિંગ થી કરાવો છો ને એ મારી માટે બહુ જ ઉપકાર રૂપ રહેશે. તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જી આભાર. અને મુક્તિ પ્રત્યે અદ્વેષી અપૂર્ણ બંધક કે અપૂર્ણક બંધક? અપુનર્બંધક. ઓકે, અપૂર્ણક. અને જી એ શબ્દનો શબ્દાર્થ પણ આવતીકાલે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને એક સવાલ હતો જી કે અભવી જીવ 9 ગ્રહવેગ સુધી જઈ શકે, બરાબર? જી. તો એને એમાં ક્યારે બી કોઈ બી ગુણસ્થાન સ્પર્શે? ના જી. એટલે ફર્સ્ટમાં જ રે, મિથ્યાત્વમાં જ? જી, અપેક્ષા એ મિથ્યાત્વ ગુણસ્થાનક જ કહેવાય. કાયમ માટે એ મિથ્યાત્વ ગુણસ્થાનક જ રહેવાનું. અપેક્ષા એ, બાકી તો ગુણસ્થાનક થી બહાર જ કહેવાય. થેન્ક યુ. જી. બી કે બોલો. પ્રણામ ગુરુજી. ગુરુજી, કાળથી ચર્માવર્તમાં આવ્યા શું એટલે એ જરા સમજાવો ને.
જો કાળથી ચર્માવર્તમાં આવવા માટે છે ને મુખ્ય કારણ કાળ જ છે. તે આપણા હાથમાં એકાંતે નથી. ખાસ એટલું જ આપણને યાદ રાખવાનું, સમજવાનું છે કે લક્ષણથી ચર્માવર્તમાં આવવું તે જીવના હાથમાં છે. અચ્છા, તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણે કાર્ડથી ચર્માવતમાં આવી ગયા છીએ કે નહીં? કાળથી ચર્માવર્તમાં આવ્યા છીએ કે નહીં તેની ખબર પાડવાની જરૂર જ નથી. આપણે લક્ષણથી ચર્માવર્તમાં આવવાનો પુરુષાર્થ કરીએ ને એટલે ઓટોમેટિકલી કાળ સહાયક બને અને કાળથી ચર્માવર્તમાં આપણે પ્રવેશ જલ્દીથી જલ્દી કરીશું. અને એક વખત કાળથી પ્રવેશ કરી ગયા એટલે લક્ષણથી પ્રવેશ કરવાનું રહ્યું અને લક્ષણથી પ્રવેશ કરી ગયા એટલે પછી આપણે મોક્ષ માર્ગમાં આવવા માટેની ભૂમિકા તૈયાર કરી એમ સમજાય. ગુરુજી સોરી, આવાજ કટ થઈ ગયેલો, જો પાછું બોલો ને. હા, કાળથી ચર્માવર્તમાં આપણે આવ્યા છીએ કે નહીં તેની વધારે તપાસણી કરવાની આપણને જરૂર નથી. લક્ષણથી ચર્માવર્તમાં આપણે આવ્યા છીએ કે નહીં તેની ચકાસણી આપણને કરવાની જરૂર છે. કેમ કે તે જ આપણા માટે શ્રેષ્ઠ છે, મુખ્ય છે. અચ્છા, તો કાર્ડથી કદાચ આવી ગયા હોય તો એવું નથી કે લક્ષણ પછી આવવાનું ચાલુ થાય લક્ષણ? કાળથી આવી ગયા બાદ જ્યાં સુધી જીવ ગુણ પ્રત્યે અદ્વેષ મેળવવાનો પુરુષાર્થ ન કરે ત્યાં સુધી લક્ષણથી તે આવતો નથી. પણ ના, એવું ના થાય કે કાર્ડ હવે આપણો આવી ગયો છે એટલે હવે બધું આપણે ગમવા લાગે ગુણોને બધા, એવું થાય? ગુણો ગમવા લાગે કાળથી આવી ગયા બાદ જ તે શક્ય બને તેવું તમે કહેવા માંગતા હો તો તે ચોક્કસ. હા હા. હા, કાળથી આવી ગયા બાદ જ તેવું શક્ય બને. અચ્છા, હા હા. જી જી. અચ્છા, ને ભાવમલ ને દૂર કરવા એટલે મુક્તિ અદ્વેષ જોઈએ? હા, આંશિક જે ભાવમલ આપણે ભાવમલના આંશિક રાસ જે કરવાનું છે, હળવાશ જે કરવાનું છે, હા હા. તે હળવાશ આવે જ મુક્તિ પ્રત્યે અદ્વેષના કારણે. હા. ને બીજું જે પૂતગલ પરાવત કાળમાં તમે હમણાં કહ્યું ને ક્ષેત્ર એટલે એ લીધું છે, તો એનું ક્ષેત્રનું બેઝ શું કામ લીધું છે, બીજા 3 નથી લીધા ને? એ એટલી કાળની મર્યાદા છે એટલે ક્ષેત્રમાં જેટલી કાળની ગણતરી થાય છે ને એ એટલું જ ભ્રમણ એક પૂતગલ પરાવર્તન કાળની અપેક્ષાએ જેટલા કાળમાં મોક્ષ થઈ જવાનું છે એ અપેક્ષાએ ગણ્યું છે. કેમ કે ભાવથી પૂતગલ પરાવર્તન કાળ ગણે તો મોટું થઈ જાય, કાળથી પૂતગલ પરાવર્તન કાળ ગણે તો હજી મોટું થઈ જાય, દ્રવ્યથી ગણે તો નાનું થઈ જાય અને ક્ષેત્રથી ગણે તો એપ્રોપ્રિએટ આવે છે. એટલે એટલા જ સમયમાં જીવનું અવશ્ય મોક્ષ થશે તો જ ચર્માવર્તમાં ગણાય છે, માટે ત્યાં ક્ષેત્રથી લીધું. હા, ધન્યવાદ. જી. બીનાબેન શાહ, બોલો. અનમ્યુટ કર્યું છે, ત્યાંથી અનમ્યુટ કરજો. હેલો. હાજી, હા, સંભળાય છે સર? જી. સર, તમે જે સમજાવો છો ને તો પહેલા અમને સમજતું તો અત્યારે તમે શું સમજાવો છો એ જ બરાબર સમજતું નથી, પહેલી વાત તો. અને બીજું તમે જે સમજાવો ને ત્યારે થોડું અમને ફર્સ્ટ કહો કે ટાઇટલ કે ભાઈ આના હિસાબે સમજાવું છું, આ વસ્તુ ટોપિક પર સમજાવું છું, સમજતું નથી અમને. જો એમાં આપણે દર વખતે છે ને ક્લાસની શરૂઆતમાં એવી રીતે જ કરીએ છીએ કે આપણે જે વિષય લેવાના હોઈએ ને તે વિષયના સંદર્ભમાં થોડીક શરૂઆતમાં આપણે ગઈકાલે શું લીધું હોય તે લઈએ અને આપણું બેઝ શું ચાલે છે તે પણ આપણે સ્પષ્ટીકરણ કરીએ છીએ. પણ હવે એવું છે કે આ બધા વિષયો છે ને એટલા નવા છે ને કે મોટે ભાગે આપણે આ બધા વિષયો સાંભળ્યા ન અને આ બધા વિષયો સાંભળ્યા ન હોય ને એટલે પહેલી વહેલી વખત જયારે કોઈ જીવ આવા બધા વિષયો સાંભળે તો એને લાગે કે આ તો એકદમ બાઉન્સર જઈ રહ્યું, માથા ઉપરથી જ જઈ રહ્યું છે એવું બને. પણ આમાં કેવું છે 2, 4, 5, 6, 10, 15 વખત જયારે આપણે આ જ વિષયો વારંવાર જીવનમાં સાંભળીએ ને તો પછી ધીરે ધીરે તે ખુલવા લાગે. એટલે આપણે પહેલા જે સમજાવતા હતા તો સર હું છે ને અચલગઢની પરીક્ષા આપું છું, શત્રુંજય સમ્યક જ્ઞાન, તો 3 ધોરણ સુધીની મેરી અત્યારે ચાલુ હતી 3જા વર્ષની, એટલે થોડું સમજતું હતું પણ હવે જે સમજાવશે કઈ સમજતું જ નથી. એનું કારણ જ એ છે કે આપણા જીવનમાં એનાથી પહેલા કદાચ આવા બધા શબ્દો આદિથી પરિચિત ન હોય તો એના કારણે ન સમજાય, પણ ધીરે ધીરે સમજાય, પછી ધીરે ધીરે આપણે એકચ્યુઅલીમાં છે આ તમે જે સમજાવો છો એ શું છે? કારણ કે આપણે પહેલા તો કર્મ કરી રહેતા, હવે કર્મમાં તો હજી બહુ બધું બાકી છે. આ છે ને આત્માને મોક્ષે પહોંચાડવા માટે
કર્મોને ખરાબવા માટે શરૂઆતોની ભૂમિકાઓ કઈ છે? જેમ આપણને 10મે માળે જવું હોય ને તો પહેલા માળે તો જવું જ પડે, એના વગર સીધું 10મા માળે ન જઈ. એ રીતે સંપૂર્ણ મોક્ષ પામવું હોય ને તો શરૂઆતમાં આ બધી ભૂમિકાઓ પ્રાપ્ત કરવી અતિશય જરૂરી છે. તે અપેક્ષા અહીં આપણે એક એક ભૂમિકાને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે થોડું સમજ્યું નહીં, હમણાં પાછલા 5-6 દિવસથી સમજતું નથી બહુ, એટલે મેં કાલે પણ બહારનો ક્વેશ્ચન પૂછ્યો હતો. એટલા કઈ માટે વાંધો નહીં, આપ પ્રયત્ન કરો, સાંભળતા રહ્યો. 2-4 વખત જીવનમાં જયારે વિષયો આવશે ને તો ધીરે ધીરે સમજાશે. અને હમણાં આ ભાઈએ કીધું કે તમે થોડું બોર્ડ ઉપર લખો, કાં તો કોઈ નોટ્સ આપો અમને, તો થોડું સમજમાં આવે અમને. જી જી જી, થેન્ક યુ સર. હાજી. विधि काराणी बोलो. हाँ है, कुछ समझता नहीं है, 5-6 दिन से कुछ भी नहीं समझ रहा है, क्योंकि मेरे लेवल के बाहर. विधिबेन फरी हैंड रेज करजो ने, अनम्यूट થઈ ગયું, મ્યુટ થઈ ગયું. હાજી. પ્રણામ સર. જી સર, ભાવ પૂતગલ પરાવર્તન ફરી સમજાવો ને, એટલે ભાવમાં કઈ રીતે જન્મ મરણ? આપણો આત્મા અનાદિકાળથી આ જગતમાં ભ્રમણ કરે છે ને, હા, તો એક્સ્ટ્રીમ ક્રૂરતાથી લઈને એક્સ્ટ્રીમ કરુણતા સુધીના ભાવ. આ ઉદાહરણ આપું છું ખાલી એક. હા, તેમાં એક્સ્ટ્રીમ ક્રૂરતામાંથી લઈને એક્સ્ટ્રીમ કરુણતાના ભાવ જે છે તેમાં વચમાં અસંખ્ય જુદા જુદા ભેદ આવે. બરાબર. તો એ અસંખ્ય જુદા જુદા જે ભેદો છે ને, તો એમાં એવું સમજવું કે અમુક ભવોની અંદર જયારે તે મરણ પામે છે જીવ, ત્યારે એક્સ્ટ્રીમ ક્રૂરતાના ભાવો પૂર્વક મરણ પામે છે. એમ કરતા કરતા ધીરે 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 ક્રૂરતા ઓછી ઓછી થતા 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 એક અધ્યવસાય ઉપર જુદા જુદા ભવો મરણ પામતો 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 એક્સ્ટ્રીમ કરુણતાના ભાવોની અંદર મરણ પામે તેવી અવસ્થા સુધી જેટલા ભાવો ભાવોની સ્પર્શના પૂર્વક મરણ પામી જાય, તેમાં બધા જ ભાવો અહીંયા ઇન્ક્લુડ થઈ જાય, ત્યારે એક ભાવ પૂતગલ પરાવર્તન કહેવાય છે. અને સર, અધ્યવસાયો એટલે? અધ્યવસાય એટલે જ પરિણામ, એટલે જ ભાવ, બધું એક જ. ભાવ કયો, પરિણામ કયો, અધ્યવસાય કયો, બધું એક જ. ઓકે, થેન્ક યુ સર. જી. કમલાબેન ગાલા બોલો. રમીલાબેન બોલો. જી પ્રણામ ગુરુજી. આપે કહ્યું કે ચર્માવ્રતમાં આવ્યા વગર આપણે ગુણસ્થાનકમાં ન આવીએ. મેં એવું સાંભળ્યું. તમારો અવાજ નથી આવતો બરાબર. હેલો, હવે આવ્યો? હાજી. હા, આપણે કહ્યું કે ચર્માવ્રતમાં આવ્યા સિવાય આપણે ગુણસ્થાનકમાં ન આવીએ. મેં એવું સાંભળ્યું છે કે શ્રાવક હંમેશા બીજે ગુણસ્થાનકે હોય. ના, એવો કોઈ નિયમ નથી. અચ્છા, એટલે ગુણસ્થાનકમાં ન પણ હોય? જી, બની શકે. આમ જનરલી શ્રાવકનું ગુણસ્થાનક હોય, કેટલામાં હોય? શ્રાવક, જો આપણે છે ને જૈન કુળમાં જન્મ્યા છીએ ને, એટલે આપણે વ્યવહારમાં શ્રાવક તરીકે કહેવાય. પણ આ વ્યવહારમાં કહેવાતા જેટલા શ્રાવકો છે તે બધા શ્રાવકો શ્રાવક તરીકે માત્ર ઓળખાતા હોય, એથી આપણે એમ સિદ્ધ કરીએ કે આને એક પણ ગુણસ્થાનક, કોઈને કોઈ ગુણસ્થાનક હશે જ, તો તેવો કોઈ નિયમ નથી. એટલે એવું બની શકે કે ખાલી શબ્દથી ઓળખાતો એવો શ્રાવક અપેક્ષાએ ગુણસ્થાનકમાં હજી કોઈ પણ ગુણસ્થાનકમાં આવ્યો જ ન હોય, તેવું બની શકે. અને દ્રવ્યથી જે પંડિત વ્યક્તિ ધર્મમાં હોય એ તો નિશ્ચય હોય જ ને ત્રીજા ગુણસ્થાનકે. શું કહ્યું? જે વ્યક્તિ ધારક હોય એ તો નિશ્ચયથી ત્રીજા ગુણસ્થાનકમાં હોય જ ને? ના, એવો કોઈ નિયમ નથી. દ્રવ્યથી વીરતીને ધારણ કરનારો શ્રાવક પણ મિથ્યાત્વની દશાથી બહાર હોય, એવું બની શકે. જી ધન્યવાદ. જી. દામિની બેન બોલો. જય જિનેન્દ્ર. આપણે 3 કયા, ભવ્ય, અભવ્ય ને ત્રીજું જાતિ ભવ્ય, તો એ જાતિ અભવ્ય શું છે? જે જીવ નિગોદની અવ્યવહાર રાશિમાંથી ક્યારે બહાર જ ન નીકળે ને, ત્યાં જ જન્મ મરણ સંપૂર્ણ કાળમાં કરતો હોય, તે જાતિ ભવ્ય છે. અચ્છા, અને ચર્માવર્તન ને પૂતગલ પરાવર્તન એ બંને એક જ?
ના જી, અલગ અલગ. ધન્યવાદ. જી હાજી. એક પ્રશ્ન એવો આવ્યો છે કે જે જીવો ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો હોય તે જીવો ચર્માવર્તી જીવો કહેવાય એવો કોઈ નિયમ નથી. એવો જો નિયમ હોય ને તો અભવિત જીવ ક્યારે ચારિત્ર ગ્રહણ કરી જ નથી. પણ આપણા શાસ્ત્રોની અંદર એવા દાખલા હોય છે કે અભવિત જીવ પણ ચારિત્ર ગ્રહણ કરીને નવગ્રહ્ય સુધીના દેવલોકોમાં પણ ચારિત્ર દ્રવ્ય ચારિત્રનું પાલન કરવા થકી જાય છે. ભાવિકભાઈ બોલો. નીરવભાઈ, લક્ષણથી એક વાર ચર્માવૃતમાં પ્રવેશ કર્યા પછી ફરીથી લક્ષણ જઈને આવી શકે? લક્ષણથી એક વખત ચર્માવતમાં પ્રવેશ કર્યા પછી લક્ષણ ફરીથી જઈને આવી શકે? તો એટલું સમજવું, ચર્માવર્તમાં એક વખત લક્ષણથી પ્રવેશ કરી ગયો ને પછી એ અચર્માવર્તમાં ક્યારેય પ્રવેશ ન કરે, પણ ફરીથી એને ગુણનો દ્વેષ આવી જાય એવું બની છે. પણ છતાં પણ તે ચર્માવર્તથી બહાર તો ન જ કહેવાય, ચર્માવર્તમાં જ કહેવાય. આ કાયમી ધોરણનો લાભ જીવને થાય છે. એક વખત જો જીવ ગુણનો અદ્વેષ પામી ગયો પછી ગુણનો અદ્વેષ ખોઈ પણ દે ને છતાં પણ ચર્માવર્તમાં તો હવે તે કહેવાશે ને કહેવાશે જ. આ કાયમી ધોરણનો લાભ છે. અને એવા કોઈ ભવ્ય જીવ નહીં જો કે અવ્યવહાર રાશિમાં જ રહેશે અનંતકાળ સુધી? હા, બની શકે ને. જે જીવો લક્ષણથી ચર્માવર્તમાં પ્રવેશ કરતા નથી તેઓ મોટે ભાગે ચર્માવર્તમાં રહે છે. ના, મેં પૂછ્યું એવા કોઈ જીવ નથી, અભવ્ય જીવ નથી જે અનંતકાળ સુધી મતલબ જ્યાં અનંતકાળ સુધી અવ્યવહાર રાશિમાં જ રહેવાના? ના, અભવ્ય જીવોમાં એવો કોઈ વિભાગ નથી કે અનંતકાળ સુધી અવ્યવહાર રાશિમાં જ રહેવાના. માટે જ જાતિ અભવ્ય જેવો કોઈ ભેદ જ નથી. બરાબર જી. માયાબેન બોલો. પ્રણામ સર. જી સર, મને પૂછવું હતું, સમજો આપણે ચર્માવ્રત કાળમાં છીએ કે નહીં ખબર ના હોય ને ધર્મ કરવો ગમતો હોય અને બીજી બાજુ એવા જીવો હોય કે જે ક્યારેક જ સમજો દેરાસર ઉપાસરે આવતા હોય સંવત્સરી કે એવામાં ક્યારેક જ એવો ધર્મ કરતા હોય તો એના કરતા જે ચર્માવ્રતમાં ન ભલે પહોંચ્યા અને ધર્મ કરતા આ બંને જીવમાં કઈ ફરક કે કોણ ઉત્તમ એનાથી? શાસ્ત્રકાર ભગવંતો તો એટલું જ કહે છે, કણિયા જેટલો પણ ધર્મ જો મુક્તિ સાથેના અનુસંધાન વાળું હશે તો તે વધારે ચડિયાતું છે, અને મણ જેટલો પણ ધર્મ જો મુક્તિના અનુસંધાન વગરનું હશે તો તેની આધ્યાત્મિક જગતમાં ફૂટી ફોડીની કિંમત નથી. એટલે ચર્માવ્રતમાં આપણે પ્રવેશ્યા કે નથી પ્રવેશ્યા તો આપણને ખબર નથી, સમજો. ધર્મ તો ગમે બરાબર છે. નહીં, ધર્મ ગમે ને એમાં પણ જુદા જુદા કારણો હોય. જો બે નંબર ની રીતે ધર્મ ગમતું એવું બની શકે. એટલે ધર્મ ગમે છે એના પાછળ જુદા જુદા કારણો હોય, તેમાં ચકાસવું પડે કે ધર્મ ગમે છે એના પાછળનું ખરેખર સાચો કારણ છે કે પછી બે નંબરનું કારણ છે. એટલે આ જે તમે પ્રશ્ન પૂછ્યો છે ને એને એક્સપ્લેનેશન ઘણો વિશાળ છે. એટલે બે મિનિટમાં જો એનો જવાબ આપી દઉં અને તમને સમજાઈ જાય એવી શક્યતા નથી. ફરી ક્યારેક સમજાવજો. જી જી જી. ચલો હવે આપણે આજ માટે આટલું રાખીએ. જીન આજ્ઞા વિરુદ્ધ ઘણા બધા પ્રશ્નો છે, છતાં પણ હવે આપણે આપણો સમય થયો છે એટલે અવસરે લઈશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવ કી જય. પ્રણામ બધા.